વરરાજાને પરણાવા આવ્યા કે બોર ખાવા આવ્યા હોય? બોરા જ અલગ ટાઈપ ના હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં ને? તો હું છું આપનો વસુ બ્લોગર. તો બધીને જય શ્રી રામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. તો મિત્રો સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ઝુમખા જેવા હતું, કપડાં બદલાવી લીધા છે ને ઉઠવામાં તો છે ને આજ મોડું ઉઠાણું હતું. કેમ કે રાત ઉજાગરા હોય ને એટલે મોડું ઉઠાણું. કેમ મિત્રો જાડા મોટા તૈયાર થઈ જાય, કેમ કે આપણા લગ્ન નથી. આપણા લગ્ન થાય તો બહુ વાર લાગીએ ને બીજાના લગ્ન કરીને મજા કરીએ. તો શું કહેવાય કે મિત્રો પહેલા તો છે ને ગાડીનો કાંઈ પ્લાન નથી. ગાડી છે ને બે છે પણ એક મારી પાસે નથી. તો તમે છે ને શું કહેવાય કે એક તો પેલા ભાઈબંધનો પ્લાન કરવો પડે આપણે, કે આપણે ગાડીમાં લઈ જાય ને એવા ભાઈબંધનો. તો આપણે કોલ કરીને પછી ભાઈબંધનું સેટિંગ કરીએ ગાડીનું, તો આપણે લગ્નમાં જવા મળે. કેમ કે આપણે ફોર વ્હીલરમાં એવું બધી નથી જવું ને મિત્રો. અને લગ્ન કીના છે ખબર? અમારા કાકાના છોકરાના લગ્ન છે. ફૂલ બાકાજી કંઈક ધામ ધવાડો બંધ કરી દેવાનું છે ને રસ્તા સકા જામ કરી દેવાના છે. તો આવા કંઈક તૈયાર થઈ ગયા જો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અહીંયા સુધી, તો બહુ મજા આવીએ. તો હાલો નીકળીએ આપણે લગ્નમાં. વરરાજાને લઈને પૂકી ગયા છે માંડવે, એટલે વરરાજો માંડવે છે ને અમે છે ને રસ્તામાં છે ને બધા ભાઈઓ છે ને ભેગા થઈ ગયા છે. હવે છે ને આગળ પેલા તો વરરાજાને વાણી કાઢવા જાય માંડવે. આ જો તગરી જાણે કે ગેંગસ્ટર જાય છે. આયા છે મિયન આયા છે. તો હાલો પેલા છે ને ના જઈને ચા પાણી પીએ ને પેલા તો ખાવાનું ક્યાં છે એ ગોત ચાલો. ગામમાં છે ને મિત્રો, ગામમાં છે ને તો એમાં અમારે છે ને શું કહેવાય કે આવવાનું આખું પડી જાય. કેમ કે આ લોકો વાડીમાં રહે, ગામમાં રહેતા હોય તો અમારે આ બધે ધંધા ન કરવા પડે. મિત્રો અહીંયા વરરાજાને માંડવે એરિયો દેખાતો હોય ને અમારા મિત્રો છે ને બધા સા લઈ લીધી કઈ ઘટે ને એવી સા છે ને મિત્રો. આવ્યા પર વસૂલ છે તો સા કેરી છે અનિલભાઈ. હવે હજી તો અહીંયા પીગ્યા ને તો પહેલવાન મેં સા ઢોળવાનું ચાલુ કરી દીધું. હાર્યો બોલે ભાઈ ડાળ જોડી જમવામાં ઓલે બરે ડાળ ઢોળે છે. આ સા ઢોળી કાંઈ હકનું તો બેઠવાનું થતું જ નથી લગ્નમાં. તો ચા બા પી લે ને પેલા છે ને શું કહેવાય કે જમવાની વ્યવસ્થા કરી લઈએ. જમીને પછી જે કરવું હોય નહીં પેલા જમવાનું ભાઈ. હાલો તો ચા પી લઈએ પેલા. લગ્નમાં આવ્યા, વરરાજાને પરણાવા આવ્યા ને વરરાજાના ભાઈઓ છે ને હાથમાં એક નથી રહેતો. જો મોઢા આડા કરીએ તો ભાગીએ. ના એ બોરડી નીચે છે ને બોર ખાવા આવ્યા. વરરાજાને પરણાવા આવ્યા કે બોર ખાવા આવ્યા હોય? બોરા જ અલગ ટાઈપ ના પાખાય હડી ગયેલા છે. છે ને લાલે મેં 5 બોર ખાધા, એકય બોર છે ને હારું ન નીકળ્યું. હા જો દાંત તો એક નસીબની વાત છે. નસીબની વાત છે. મેં હારું છે, પેલું હારું નીકળ્યું. મેં તો આ તું સાંભળ જોય, તું શરમાશ કેમ? વડનો ભાઈ છે ને શરમાશ? શરમાવાનું નહીં. હાલ તો ભૂખ લાગી જાય, બોર ખાય છે ને જમી આવીએ. સમૂહ છે ને એટલે વારો ક્યારે આવે ને કઈ નક્કી. ગામમાં જવાનું છે જમવા. આ લોકો એને આપણે આરું સુવિધા નથી. આ લોકો છે ને એક કામ કર્યું હોત ને તો સારું હતું. હું ખબર તમારા ચક્કરમાં ઓલો હડી ગયેલો બોર ખાઈ ગયો વાતમાં હળી ગયેલા બોર ખાઈ જાય. આવો હું નહીં. હારું તો જમી આવીએ. મિત્રો છે ને જમવાનો વારો આવી ગયો છે. સમૂહ લગ્ન છે પછી ને ટ્રાફિક ઓછી છે, એ સારું છે. ટ્રાફિક ઓછી હોય ને એટલે જમવાનો વેલા વારો આવે. આમાં છે ને કોઈ છોકરો ભીખ્યો ન મરે. તો જમવામાં છે ને સંભારી પેલા ટેસ્ટ કરે. સંભારી તો મસ્ત છે. આ સંભારી, રોટલી, પાપડ, ભાત, દાળ ને વટાણાનું શાક છે. આ એક શીરો છે, આ ગાંઠિયા આપો છે. તો જમી લઈએ ને પછી છે ને પાછા માંડવે જાય, વરરાજાને પરણાવી દઈએ એટલે પછી ઉપાધિ ન રહે. આ ડીશનું સેટિંગ નથી આવતું, મૂંધી થઈ જાય. દાળ તો આગળ ઢોળાઈ જાય લગભગ. હો નીલભાઈ સારું, હાલો તો જમી લઈએ પછી જમીને આવી ગયા પાછા માંડવી ને અમારે એક ખૂંખાર હાવજની એન્ટ્રી થઈ ગઈ. કોણ ખબર? કેમ છે ખૂંખાર? કાલી કુકર હું હાલ્યા જીવનમાં?
બસ આવ શાંતિ. આવું બધી છે મિત્રો જમીન ભૂકા કાઢ નાખે ને વરરાજાના ભાઈ છે ને હાથમાં ને મોટા જ પહેરવી જાય મોટા જ પહેરવી જાય એક આયજરો ઓય વ્લોગર વ્લોગર આ બાજુ કમિંગ સૂન કમ હિયર આનો મતલબ શું છે? મને નથી ખબર તને ખબર છે ઓછું ભણેલો છે તું આ ભાઈ દેખાડ શાંતિ ખોટાળો છે હા કેમ શું થયું એની જિંદગીમાં હું તો પછી જમ્યું કે જમે ગમે હું વરનો ભાઈ હું કે એમ તો કઈ કહેવત બોલી આ નાનો બોલી જ વરના ભાઈ શર્મેશ મિત્રો હથિયાર લઈ લીધા હાથમાં તો આડી આ બાકાજી કી બોલાવી નાખ્યા બાયા નહીં પડી નાખતો રાખવાનો છે તારે તું આયા પડ નાખ તું આયા પડ નાખ તું આયા પડ નાખ ઇજ્જત ના કાકરા કરીએ તું આયા પડ નાખ ભાઈ હાલો તો આપણે છે ને વરરાજે ના શું કે ફેરા ફરે ના જઈને પડી આવી ફાઇનલી મિત્રો વરરાજાને ભણાવી દીધો ને નીકળી ગયા ઘરે જાનને વળાવી દીધી ને મિત્રો આ વાડી વિસ્તારમાં જાન છે ને એ રસ્તા એવા છે ને કે તમે વાત જાઓ તો અહીંયા આવવામાં છે ને 1 કલાક તો નીકળી જાય એની વાત પૂછોમાં એટલા ખંડેર રસ્તા છે આજો આવા રસ્તા ખંડેર છે એક લોગર આયા છે બાબા આટી બોલાવી દીધી ઘડી પીસે ચાલુ કરીને હું આ જોતો કરી ધીરું દાટતા જાય ગાંડી ગીરનો કલટો આવે છે અમારો બ્લોગર સારું હાલો તો ઘરે જાય ને હવે છે ને ડિસ્કો બિસ્કો કરવાનું છે તો વિડીયોમાં બેના રહેજો બહુ મજા આવી ને અમારો ડિસ્કો તમે ખાલી જો કે અમારા મિત્રો કેવો ડિસ્કો કરે નહીં ડિસ્કો કરીને વરરાજાને પકડી દીધો ઘેર ને હવે છે ને જમવા બેસી ગયા જમવામાં છે ને બિરયાની છે કઈ ઘટે નહીં એવી જો ભૂંગળા સાથે હો તો હવે ઘાટી પર ઝાપટી ને ખાઈને વયા જાય ને ડિસ્કો એવો કર્યો ને કેવો ડિસ્કો કર્યો બહુ મજા આવી આવ ફોટો ને વધારે કર્યો આંજને જ કર્યો તે તો રત્ના બેઠો હતો ઓલાવી કર્યો છે ઓય ડિસ્કો કર્યો તો ઓય
ડિસ્કો ગરમ કે કેટલો કર્યો એટલો એટલો બધી ડિસ્કો એટલે સારું લગાડો તો ગમે લે મસ્ત મજાના ભૂંગળા હારે હાલો તો ખાઈ લઈએ મિત્રો જમી બમીને હું કહેવાય કે ફ્રેશ થઈ ગયા ફ્રી થઈ ગયા સોરી ને હવે નીકળી ગયા ઘરે હાલતા જાય કેમ કે આપણે ઘર છે ને બહુ દૂર છે ગામથી લોકો છે ને બહાર રહે એટલે હાલીને જવું પડે અત્યારે ને મિત્રો એવો ડિસ્કો કર્યો ને એવી તો લગભગ મેં ક્યાંય નહીં કર્યો હોય ને એવો ડિસ્કો કર્યો હવે વરરાજો વિડીયો જોઈ તો એને જરાક શું કહેવાય કે સમજી જાય તો સારું કે હવે અમારી જાનમાં ડિસ્કો કરે કે ન કરે એ તો કંઈ ખબર નહીં તો એ કરે તો સારું વધારે ને ભાઈ ડિસ્કો નેક્સ્ટ લેવલનો કર્યો કાલા એક નંબર ફાડી નાખ્યો આ બધા આ જો આન્યાય ઉભે સીરી નાખ્યો પણ ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.